નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પેન્ડેલ એન્જલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. આજે આપણે ધોરણ 11માં સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 14 ચતસ્ત્રો વિદ્યા વિશે આપણે જાણીશું. મિત્રો, તો હવે ચતસ્ત્રોનો મિનિંગ થાય છે ચાર અને વિદ્યા એટલે કે વિદ્યા. ચાર પ્રકારની વિદ્યા. તો જે ચાર પ્રકારની વિદ્યા છે એમાં શેનો સમાવેશ કરવામાં આવેલો છે, કઈ વિદ્યાની વાત કરવામાં આવેલી છે એ અંતર્ગત આપણે પાઠ જોઈશું. તો સૌ પ્રથમ આપણે એની પ્રસ્તાવના વિશે જોઈ લઈએ. પ્રસ્તાવના: સંસ્કૃતના પ્રાચીન સાહિત્યને જોતા જણાય છે કે ત્યાં ધર્મનીતિની વિચારણા કરનાર ગ્રંથો, શાસ્ત્રને ધર્મશાસ્ત્રની અંતર્ગત અને રાજનીતિની વિચારણા કરનારા ગ્રંથો શાસ્ત્રને અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવે છે. આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા વિરચિત કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષ પહેલા રચાયેલા મનાતા આ રાજનીતિ શાસ્ત્રના ગ્રંથે પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લઈ લીધું છે. અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા આ કૌટિલ્ય અર્થશાસ્ત્ર એમ સમજાય છે. પ્રસ્તુત પાઠ આ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક બાબતની ચર્ચામાં પ્રથમ તો પૂર્વ આચાર્યના તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય પોતાના મતને રજૂ કરે છે. પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રથમ માનવ બ્રાહ્યસ્પત્યનો મિનિંગ બ્રાહ્યસ્પત્ય એટલે કે બૃહસ્પતિ અને માનવો એટલે કે મનુના શિષ્યો. શું થાય છે? મનુના શિષ્યો અને બ્રાહ્યસ્પત્ય એટલે બૃહસ્પતિ. અને ઓશનસનો મિનિંગ થાય છે દૈત્યગુરુ શુક્રાચાર્ય, જે અસુરોના ગુરુ હોય છે એટલે કે ઉષ્ણસના શિષ્યો. એ ત્રણ મતોને નોંધીને તે પછી કૌટિલ્ય પોતાનો મત રજૂ કર્યો છે. આ રીતે આ ગ્રંથમાં કૌટિલ્યની પૂર્વેના રાજનીતિ શાસ્ત્રના નિષ્ણાંતોના મત પણ સુરક્ષિત રહી શક્યા છે. હવે મિત્રો, અહીંયા આપણને એ વસ્તુ બતાવવામાં આવ્યું છે તો કે જે માનવ, બ્રાહ્યસ્પત્ય અને ઓશનસ એ કયા પ્રકારની વિદ્યાનો ઉલ્લેખ કરવાની વાત કરે છે કે આપણે કયા પ્રકારની વિદ્યા લઈશું તો કે સમાજના માટે ઉપયોગી બને. હવે એ ત્રણના માટે કઈ કઈ વિદ્યાનું પાન કરવું જોઈએ તો કે સમાજનું કલ્યાણ થાય, એ વસ્તુને નોંધવામાં આવી છે. અને એનામાં આપણે ચાણક્ય, જે કૌટિલ્ય ચાણક્ય છે, જેને આપણે રાજનીતિના કુશળ શાસ્ત્ર તરીકે જાણી શકીએ છીએ, એની વિદ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આચાર્ય કૌટિલ્ય કઈ પ્રકારની વિદ્યા માને છે? બ્રાહ્યસ્પત્ય, માનવ અને દૈત્યગુરુ શુક્રાચાર્ય, જે ઉષ્ણસના શિષ્યો છે. ઉષ્ણસના શિષ્યો કયા પ્રકારની વિદ્યા માનવામાં આવે છે એ પ્રકારનો પાઠ આપણને રજૂ કરવામાં આવ્યો છે. એના પછી રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેણે વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે, કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં થવા પામે છે. હવે કોઈક રાજાએ રાજ્ય ચલાવવું હોય તો એણે કયા પ્રકારની વિદ્યાનું રસપાન કરવું જોઈએ કે એ સારી રીતે રાજ્યને સફળ બનાવી શકે, તો કયા પ્રકારની વિદ્યા હોવી જોઈએ, જે આપણે અનુવાદમાં જોઈશું. ત્રયી વાર્તા દંડનીતિ ચ ઇતિ માનવાહ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો શબ્દ આવ્યો છે ત્રયી. તો ત્રયીનો મિનિંગ શું થાય છે? આપણા ત્રણ વેદ. કયા ત્રણ વેદ? કે યજુર્વેદ, ઋગ્વેદ અને સામવેદ. હવે ત્યારે શું હતું તો કે અથર્વવેદને વેદમાં સમાવેશ કરવામાં આવેલો ન હતો. તેથી પહેલા વેદ કેટલા હતા? 3 જ વેદ હતા. એથી એને ત્રયી તરીકે ઓળખવામાં આવતા. તો ત્રયીમાં તમે કાઉન્સમાં લખી શકો છો ત્રયી એટલે કે 3 વેદ. કયા 3 વેદ? તો કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. વાર્તા એટલે શું? તો કે વાર્તામાં આપણે કઈ વસ્તુનો સમાવેશ કરી શકાય? તો વાર્તા એટલે કે એક પ્રકારની કૃષિ.
એટલે કે ખેતી, પશુપાલન તથા વેપાર વાણિજ્ય. હવે વાર્તાની આપણે વાત કરીએ તો કૃષિ, પશુપાલન, વેપાર વાણિજ્ય વગેરેનું જ્ઞાન આપતી એ શું છે? એક પ્રકારની વિદ્યા છે. હવે અર્થશાસ્ત્રમાં આચાર્ય ચાણક્યએ આ પોતાના ગ્રંથમાં વાર્તા શબ્દનો પ્રયોગ કર્યો હતો. એટલે કે ખેતી, પશુપાલન, વેપાર વાણિજ્ય એ એક પ્રકારની વાર્તા છે. વાર્તા એટલે શું? તો કે અનાજ, પશુ, સોનું, તાંબુ જે પ્રકારનો વ્યવસાય હોય, અર્થાત જે આપણને ઉદ્યોગ પૂરું પાડે, એ ઉદ્યોગના કારણે આપણો ધંધો આપતી હોવાને કારણે એ લોકો માટે કેવી બની શકે છે? ઉપકારી બની શકે છે. હવે વ્યક્તિ કોઈ ધંધો કરશે, પૈસા કમાશે તો જ એની આજીવિકા ચાલશે. તો એ ધંધો શું છે? ઉદ્યોગ શું છે? વ્યવસાય શું છે? તો કે એક પ્રકારની જે વાર્તા જે આચાર્ય કૌટિલ્યએ પોતાના ગ્રંથમાં સમાવેશ કર્યો છે કે એના દ્વારા સમાજનું પણ કલ્યાણ થઈ શકે છે. એટલે આ પ્રકારની પણ એક વિદ્યા હોવી જોઈએ. એના પછી આવે છે દંડ નીતિ. તો દંડ નીતિ આપણે જોઈએ તો દંડ નીતિને આપણે શું કહી શકીએ? હવે દંડ નીતિ એટલે શું? તો કે દંડ નીતિ એક પ્રકારનો કાયદો છે કે કોઈક વ્યક્તિએ યોગક્ષેમનું વહન કરવા માટે રાજા કે શાસક દ્વારા નિયત કરવામાં આવતી શિક્ષા પ્રદાનને આપણે દંડ નીતિ તરીકે ઓળખાવી શકાય છે. એટલે ત્રયી, વાર્તા, દંડ નીતિ, ઇતિ એટલે એમ કોણ માને છે? તો કે માનવા એટલે મનુના શિષ્યો, માનવો માને છે. કોણ માને છે? માનવો માને છે. તો તમે અહીંયા અનુવાદમાં કઈ રીતે લખી શકો? ત્રયી એટલે કે 3 વેદ. તો કૌંસમાં શું આવશે? ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. પછી આવશે વાર્તા. વાર્તા એટલે શું? તો કે કૃષિ, પશુપાલન અને વેપાર વાણિજ્ય. ઇતિ અને દંડ નીતિ એટલે અપરાધીને દંડ કરવાની એક નીતિ ઇતિ. એમ માનવા એટલે માનવો માને છે. એના પછી વાર્તા, દંડ નીતિ ચ ઇતિ બ્રાહ્યસ્પત્યાઃ. વાર્તા, તો વાર્તામાં ફરીવાર શું આવશે? તો કે વાર્તા એટલે આપણે આગળ જોઈ ગયા કે વેપાર વાણિજ્યની વાત કરવામાં આવી છે, પણ આપણે અહીંયા સીધું ખાલી વાર્તા શબ્દનો જ ઉલ્લેખ લઈશું. એટલે વાર્તા ચ ઇતિ અને દંડ નીતિ એમ બ્રાહ્યસ્પત્ય એટલે કે બૃહસ્પતિના મતનો સ્વીકાર કરનારા 100 બ્રાહ્યસ્પત્યો કહે છે. બ્રાહ્યસ્પત્યનો મિનિંગ શું થાય? તો કે બૃહસ્પતિના શિષ્યો. એટલે બૃહસ્પતિના મતનો સ્વીકાર કરનારા કોણ છે? એના શિષ્યો. એ કઈ પ્રકારની વિદ્યા માને છે? તો કે વાર્તા અને દંડ નીતિ એમ બ્રાહ્યસ્પત્યો કહે છે. દંડ નીતિ એક વિદ્યા ઇતિ ઓષ્ણસા. હવે દંડ નીતિ જ એકા એટલે એક વિદ્યા એમ ઓષ્ણસ એટલે કે ઉષ્ણસનો મત સ્વીકારનારા કોણ? તો કે ઉષ્ણસના શિષ્યો કહે છે. કોણ કહે છે? દંડ નીતિ જ એક વિદ્યા એમ ઉષ્ણસના શિષ્યો કહે છે. એટલે કે ઉષ્ણસનો મત સ્વીકારનારા કોઈ પણ કહે છે. ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય. ચતસ્ત્ર એટલે 4 પ્રકારની વિદ્યા એમ કૌટિલ્ય એટલે આચાર્ય કૌટિલ્ય કહે છે. હવે અહીંયા આપણે જોઈ શકાય કે કયા કયા વ્યક્તિઓ કઈ વિદ્યાનું વહન કરવું જોઈએ એ વસ્તુ આપણને બતાવવામાં આવ્યું છે. તો ત્રયી એટલે 3 વેદ, વાર્તા એટલે કૃષિ, પશુપાલન, વેપાર વાણિજ્ય અને દંડ નીતિ એમ કોણ માને છે? તો કે મનુના મતનો સ્વીકાર કરનારા કોણ માને છે? માનવો કહે છે. વાર્તા અને દંડ નીતિ એમ બ્રાહ્યસ્પત્યો માને છે. દંડ નીતિ જ એક વિદ્યા એમ ઓષ્ણસના મતનો સ્વીકાર કરનારા કોણ? તો કે એના શિષ્યો કહે છે. 4 પ્રકારની વિદ્યા એમ કોણ કહે છે? આચાર્ય કૌટિલ્ય કહે છે. તા ચ અન્વીક્ષિકી ત્રયી વાર્તા દંડ નીતિ ચ. તા ચ એટલે કે અને તે અન્વીક્ષિકીનો મિનિંગ શું થાય છે? તો કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા અથવા તો તર્ક વિદ્યા અથવા તો હેતુ વિદ્યા. અન્વીક્ષિકીનો મિનિંગ શું થાય છે? તો કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા એટલે શું થાય? અન્વીક્ષિકી. ત્રયી એટલે 3 વેદ. વાર્તા એટલે વાર્તા જે આપણે આગળ જોઈ ગયા. ચ દંડ નીતિ અને દંડ નીતિ. સાંખ્ય યોગો લોકાયતઃ ચ અન્વીક્ષિકી. સાંખ્ય યોગો એટલે તો કે
સાંખ્યનો મિનિંગ થાય છે તો કે પ્રકૃતિ અને પુરુષનું દર્શાવતું દર્શન શાસ્ત્ર. શું થાય છે? પ્રકૃતિ અને પુરુષનું દર્શન શાસ્ત્ર. આપણે અહીંયા શું લઈશું? સાંખ્ય. પછી શું આવશે? યોગો એટલે કે યોગની વાત કરવામાં આવે છે, જેમાં અષ્ટ અંગ ધરાવતું એટલે કે પતંજલિ ઋષિએ રચેલું એક દર્શન શાસ્ત્ર. આપણે અહીંયા શું લઈશું? સાંખ્ય એટલે કે સાંખ્ય. તો સાંખ્યમાં શું આવે? પ્રકૃતિ અને પુરુષનું દર્શન શાસ્ત્ર. યોગો એટલે પતંજલિએ રચેલું દર્શન શાસ્ત્ર. લોકાયત એટલે કે ન્યાયશાસ્ત્ર. ચ અને આન્વેક્ષિકી જે સત્યનું દર્શન કરાવતી વિદ્યા. ફરી એકવાર આપણે જોઈ લઈએ. સાંખ્ય એટલે કે દર્શન શાસ્ત્ર કોનું? તો કે પુરુષ અને પ્રકૃતિનું દર્શન શાસ્ત્ર. યોગો એટલે તો કે પતંજલિ ઋષિએ રચેલું એક દર્શન શાસ્ત્ર. લોકાયત એટલે ન્યાયશાસ્ત્ર અને આન્વીક્ષિકી છે. ધર્મ અધર્મ ત્રય્યામઃ અર્થ અનર્થો વાર્તાયામ. હવે અહીંયા જુઓ, ધર્મ અને અધર્મ એટલે ધર્મ અને અધર્મ, અર્થ અનર્થ. એક સેન્ટેન્સ થઈ ગયું છે. ધર્મનો મિનિંગ થાય છે કર્તવ્ય અને અધર્મનો મિનિંગ થાય છે અકર્તવ્ય. ધર્મ અને અધર્મ અને કર્તવ્ય અને અકર્તવ્ય એ શું છે? ત્રય્યામ એટલે ત્રણેય વેદમાં છે. એ વસ્તુ શેમાં આવે છે? ત્રણેય વસ્તુ વેદમાં આવે છે. અર્થ અનર્થ, અર્થ અને અનર્થ એ શેમાં આવે છે? તો કે કૃષિ. તો કૃષિ શેનામાં જોડાયેલું છે? તો કે વાર્તા નામની વિદ્યામાં જોડાયેલું છે. એટલે શું થશે? અર્થ અને અનર્થ એ કૃષિ દ્વારા પ્રાપ્ત થતું શું છે? કૃષિ દ્વારા પ્રાપ્ત થતું વાર્તાયામ એટલે કે વાર્તા નામની વિદ્યામાં આવે છે. નયા ઉપનયો દંડ નીતિ ઇત્યામ એટલે અહીંયા શું આવશે આપણે? તો કે ન્યાય અને અન્યાય. ન્યાય અને અન્યાય એ શેમાં આવે છે? દંડ નીતિમાં આવે છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ. ધર્મ અધર્મ. તો ધર્મ એટલે કર્તવ્ય અને અકર્તવ્ય એ શેમાં આવે છે? શેમાં આવે છે? તો કે ત્રય્યામઃ. ત્રય્યામઃ એટલે કે ત્રણેય વેદમાં આવે છે. અર્થ અનર્થ, અર્થ અને અનર્થ એ શેમાં? તો કે કૃષિ દ્વારા પ્રાપ્ત થતી વાર્તા નામની વિદ્યામાં આવે છે. નયા ઉપનયો એટલે કે ન્યાય અને અન્યાય એ દંડ નીતિમાં આવે છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ પેરેગ્રાફ. ત્રયી એટલે કે ત્રણ વેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. વાર્તા એટલે કૃષિ, પશુપાલન અને વેપાર વાણિજ્ય. અને દંડ નીતિ એટલે અપરાધીને દંડ કરવાની નીતિ એમ મનુના મતનો સ્વીકાર કરનારા માનવો કહે છે. વાર્તા ચ દંડ નીતિ અને દંડ નીતિ ઇતિ એમ બ્રાહ્યસ્પત્ય એટલે બૃહસ્પતિના મતનો સ્વીકાર કરનારા બ્રાહ્યસ્પત્યો માને છે. દંડ નીતિ એકા વિદ્યા, દંડ નીતિ જ એક વિદ્યા ઇતિ એમ ઓશનસા એટલે ઓશનસના મત સ્વીકારનારા ઓશનસના શિષ્યો કહે છે. ચતસ્ર એવ વિદ્યા, ચાર પ્રકારની વિદ્યા એમ કૌટિલ્ય એટલે આચાર્ય કૌટિલ્ય માને છે. ચ તા અને તે આન્વીક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ છે. સાંખ્ય એટલે કે પ્રકૃતિ અને પુરુષનું દર્શન શાસ્ત્ર. યોગો એટલે પતંજલિ ઋષિ દ્વારા રચાયેલું દર્શન શાસ્ત્ર. લોકાયત ન્યાયશાસ્ત્ર અને આન્વીક્ષિકી છે. ધર્મ અધર્મ ધર્મ અને અધર્મ, કર્તવ્ય અને અકર્તવ્ય, ત્રય્યામ એ ત્રણેય વેદ છે. અર્થ અનર્થ એટલે અર્થ અને અનર્થ એ કૃષિ એટલે કૃષિ દ્વારા પ્રાપ્ત થતી વાર્તાયામ એટલે વાર્તા નામની વિદ્યા છે. નય ઉપનયો ન્યાય અને અન્યાય એ દંડ નીતિ ઇત્યામ એટલે દંડ નીતિમાં આવે છે. થેન્ક યુ.